અશોક આત્મારામ દિલાવર 3/7/2025 રોજ એક મરીન ડિપાર્ટમેન્ટના ઓફિસર આશિષ વાનખેડેના ત્રાસથી 7 મહિનાના લાંબા ત્રાસથી જ મેં ઝેરી દવા પીધેલ, જે આજે 6 મહિના થઈ જવા છતાં પોલીસ કોઈ પણ જાતની કાર્યવાહી આ ઓફિસર ઉપર કરેલ નથી. હું 9 દિવસ આઈસીયુમાં હોઉં, જ્યાં 6 દિવસ મારી ક્રિટિકલ પોઝિશન હતી. ત્યાં 9 દિવસની અંદર મારા ફેમિલીનું પોલીસે કોઈ પણ જાતનું નિવેદન કે ફરિયાદ પણ લીધેલ નથી. હું અત્યારે પીઆઈ સાહેબ, ઝા સાહેબ, શોએબ મકવા સાહેબના હાથમાં તપાસ છે. મેં ડીવાયએસપી, એસપી, ડીજીપી સાહેબ અને ગૃહ મંત્રાલયમાં પણ અરજી આપેલી છે, જ્યાંથી અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. મારી આપ શ્રી સાહેબોને નમ્ર વિનંતી છે કે મારી અરજીને ધ્યાને લઈ મને ન્યાય મળે તેવી હું આશા રાખું છું. અને આ નાનકડી મેટર નથી, નાની મેટરની અંદર પોલીસ એફઆઈઆર કરવા જાય છે. આવડી મારી મોટી મેટરની અંદર મારી આજ સુધીની અંદર કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી. તો 2 હાથ જોડી અને તમને વિનંતી કરું છું કે મને ન્યાય મળે. હું નાનો માણસ છું, સામેવાળી વ્યક્તિ સરકારી ઓફિસર છે, તો જેના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. તો મને બહુ હળિયાપટ્ટી કરી અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછો 40થી 50 વાર હું સીટીબી ડિવિઝનના ધક્કા ખાઈ ચૂક્યો છું. એક જ જવાબ મળે છે, તપાસ ચાલુ છે. જે સિવાય મેં 2 આરટીઆઈ પણ કરેલી હતી. 2 આરટીઆઈના પણ એને સાવ સામાન્ય જવાબ દઈ દીધા કે જે આ વસ્તુની અંદર તપાસ ચાલુ છે એમ કહી અને વાતને ટાળી દે છે. પ્લીઝ, હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી પોલીસ ખાતાને કરું છું કે મને આ તપાસ સચોટ અને ન્યાયપૂર્વક થાય અને મને ન્યાય અપાવો.